સહાર હેડલાઇન ન્યૂઝના બુલેટિનમાં આપનું સ્વાગત કરું છું। સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર પર। દાહોદની અનુદાનિત નિવાસી પ્રાથમિક શાળા કેસરપુરના આચાર્ય કર્મચારીઓ થયા ગેરહાજર। સાળંગપુર ધામ શ્રી કષ્ટભંજન દેવને સંગીતના સાધનોનો કરવામાં આવ્યો દિવ્ય શણગાર। વડોદરા શહેરના મ્યુઝિક ડાયરેક્ટર સનત પંડ્યાએ કર્યું ડિજિટલ સુંદરકાંડનું નિર્માણ। પાલનપુર ડીસા હાઈવે પરના બ્રિજ 1 વર્ષમાં બીજી વખત દબાયો। સંખેડાની બાળકીઓની છેડતી મામલે 6ઠ્ઠા આરોપીની કરાઈ ધરપકડ। તો હવે જોઈએ વિગતવાર સમાચાર। અયોધ્યામાં 22 જાન્યુઆરીના રોજ રામ મંદિરનું નિર્માણ થવા જઈ રહ્યું છે, ત્યારે આવા સમયે શહેરના મ્યુઝિક કમ્પોઝર અને પ્લેબેક સિંગર સનત પંડ્યાએ પારંપરિક સુંદરકાંડનું નિર્માણ કરીને પ્રભુ શ્રી રામના ચરણોમાં અર્પણ કર્યું છે। શહેરના 30 કલાકારોએ 15 દિવસની મહેનતના અંતે પારંપરિક સુંદરકાંડનું નિર્માણ કર્યું છે। આ પ્રકારનું ડિજિટલ સુંદરકાંડ ગુજરાતમાં કોઈ કલાકારે નથી બનાવ્યું। આ પ્રકારનો પ્રયાસ ફક્ત વડોદરાના કલાકારો દ્વારા કરાયો છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 22 જાન્યુઆરીના રોજ ઘરે ઘરે દીવો પ્રગટાવીને પ્રભુ શ્રી રામ મંદિરના લોકાર્પણની ઉજવણી કરવાનું કહ્યું છે, ત્યારે ભક્તો ઘરે બેસીને તે સમયે હનુમાનજીની આરાધના સુંદરકાંડના માધ્યમથી કરી શકે તેવા પ્રયાસ સાથે સુંદરકાંડ બનાવવામાં આવ્યું છે। રાજા રામ 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 સીતા રામ 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 हो राजा राम राम बोलिए हनुमान जी महाराज की हो राजा राम 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 सीता राम 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 राजा राम 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 सीता राम 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 सीता राम 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 सीता राम 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 सीता राम 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 खूब सारी तैयारी है कारण के भगवान रामना मंदिरનું નિર્માણ થઈ ચૂક્યું છે। તારીખ 22 તારીખે તો વડોદરા શહેરના અમે તમામ કલાકારો 30 કલાકારો મારી સાથે હતા। એણે ખૂબ સરસ અમે લોકો આયોજન કર્યું છે કે જ્યારે નિર્માણ થાય ત્યારે આપણા પ્રાઇમ મિનિસ્ટર મોદી સાહેબે પણ આહ્વાન કર્યું છે કે આપ ઘરે તોરણ બાંધી દીવા કરજો। તો હું પણ એની સાથે એવું કહું છું કે આપ ઘરે બેસીને સરસ રીતે સુંદરકાંડ પણ એની સાથે કરી શકશો છો। દીવા કરી અને ઘરે બેસીને પરિવાર સાથે આપ ખૂબ સરસ રીતે સુંદરકાંડ કરો। એ સુંદરકાંડ મારી યુટ્યુબ ચેનલ પર ગુજરાતનો પ્રથમ આ ડિજિટલ સુંદરકાંડ છે કે જેમાં બીજું કશું નહીં હોય, ખાલી ને ખાલી હનુમાનજીની આરાધના પંચમ સોપાન સુંદરકાંડ હશે, એમાં કોઈ ભજન પણ નહીં હોય। તો આ સુંદરકાંડ જે ગુજરાતનો પ્રથમ ડિજિટલ સુંદરકાંડ છે એનું હું આહ્વાન કરું છું અને એ મારી યુટ્યુબ ચેનલ સનત પંડ્યા ઓફિશિયલ પર આપણને જોવા મળશે। એ જ વસ્તુ આપ સૌ કુશળ મંગળ હશો। સંખેડા તાલુકાના એક ગામની 6 બાળકીઓ સાથે છેડતીની ઘટનાના 6ઠ્ઠા આરોપીની પણ ધરપકડ કરવામાં આવી છે। 6 બાળકીઓની ચાલુ ગાડીમાં છેડતી કરવામાં આવતા બાળકીઓ ચાલુ ગાડીએ કૂદી પડી હતી। આ ઘટનાની 6 આરોપીઓ સામે સંખેડા પોલીસ મથકે ફરિયાદ દાખલ કરી અશ્વિન ભીલ, અર્જુન ભીલ નામના આરોપીની તાત્કાલિક ધરપકડ કરવામાં આવી હતી। જ્યારે ઘટનાના 3જા દિવસે બાકીના 4 આરોપીઓ ફરાર હતા, જેઓને શોધવા છોટાઉદેપુર જિલ્લા પોલીસે કમર કસી અને સુનિલ ભીલ અને શૈલેષ ભીલને ઝડપી પાડ્યા। બાકી રહેલા 6ઠ્ઠા આરોપીને પકડવા છોટાઉદેપુર જિલ્લા પોલીસે આકાશ પાતાળ 1 કરી પરેશ કિરણ ભીલ નામના 6ઠ્ઠા આરોપીને ઝડપી પાડી મોટી સફળતા મેળવી છે। સંખેડા પોલીસે પકડાયેલા 6 આરોપીઓની ઓળખ પરેડ કરીને કોર્ટમાં રજૂ કરવાની કાર્યવાહી હાથ ધરી છે। બોટાદના બરવાડા પોલીસ સ્ટેશનમાં અપહરણ તેમજ બળાત્કારમાં નોંધાયેલા ગુના સંબંધે મોટા કિલ્લા પોલીસે આરોપીની શોધખોળ કરી રહી હતી, ત્યારે ટેકનિકલ ટીમ તેમજ બોટાદ જિલ્લાની પોલીસ ટીમ દ્વારા નાસ્તા ફરતા આરોપીની ફરિયાદ બરવાડા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ હતી। આ દરમિયાન ટેકનિકલ ટીમ તેમજ બોટાદ જિલ્લા પોલીસ દ્વારા આરોપી તેમજ ભોગ બનનારની મહારાષ્ટ્ર જલગાંવમાંથી ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે, જે અંગેની માહિતી બોટાદ જિલ્લા એસીપી દ્વારા આપવામાં આવેલ છે। રેન્જ આઈજીપી શ્રી ગૌતમ પરમાર સાહેબ, ભાવનગર રેન્જ, તેઓની સૂચના મુજબ બોટાદ જિલ્લાની અંદર અપહરણના જે બનાવ બને છે એની ગુમ થયેલ દીકરીઓને શોધવાની ડ્રાઈવ ચલાવવામાં આવેલ। એ દરમિયાન બોટાદ રૂરલ પોલીસ સ્ટેશનમાં ડિસેમ્બર 22માં એક અપહરણનો બનાવ દાખલ થયેલ। રૂરલ પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા આરોપી સચિન હેમુભાઈ વાઘેલા, રહેવાસી ઉતેળિયા, તાલુકો ધોળકા ને અમદાવાદ ખાતેથી ધરપકડ કરી અને આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવેલ છે। એ જ રીતે
બોટાદ જિલ્લા એલસીબી દ્વારા બરવાળા પોલીસ સ્ટેશન ખાતે એપ્રિલ 2023માં એક ગુનો અપહરણનો દાખલ થયેલ. એમાં પણ ભોગ બનનાર જે સગીર વયની છે એમને તથા આરોપી નનુભાઈ વેતાલભાઈ સાથળિયા ને તપાસ દરમિયાન અમારી ટીમે જલગાંવ ખાતેથી શોધી અને ધરપકડ કરેલ છે. હાલ બંને આરોપીઓ વિરુદ્ધ જુદા જુદા ગુનામાં અપહરણના ગુના અંગેની તપાસ ચાલુ. સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે પવિત્ર ધનુર્માસ નિમિત્તે પરમ પૂજ્ય શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી અથાણાવાળાની પ્રેરણાથી તેમજ કોઠારી શ્રી વિવેક સાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી શ્રી કષ્ટભંજન દેવને સંગીતના સાધનોનો દિવ્ય શણગાર કરાયો. શનિવાર નિમિત્તે દાદાને સંગીતના વાજિંત્રોમાં બીન, મોરલી, જલતરંગ, મૃદંગ, ખંજરી, ડફ, ઢોલ, શંખ, ઘંટા, ઝાલર, કિરતાલ, સારંગી, મંજીરા, શરણાઈ, સરોદ, બંશી, તબલા, હાર્મોનિયમ, ડબરૂ વગેરે સાધનોના હનુમાનજીનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો. સાથે સવારે 5:30 કલાકે મંગળા આરતી પૂજારી સ્વામી દ્વારા તથા સવારે 7 કલાકે શણગાર આરતી વડતાલ ગાદી પીઠાધિપતિ પરમ પૂજ્ય 1008 આચાર્ય મહારાજ રાકેશ પ્રસાદજી દ્વારા કરવામાં આવી હતી. બનાસકાંઠાના બ્રિજ વિવાદની ઘટનાઓનો સિલસિલો યથાવત જોવા મળ્યો. પાલનપુરના ડીસા હાઈવેના બ્રિજ પર 1 વર્ષમાં બીજી વાર બ્રિજ દબાઈ જવાની ઘટના સામે આવી છે. ડીસા પાલનપુર હાઈવે પર બ્રિજ પરથી પસાર થતા વાહનો પટકાય છે અને ફંગોળાય છે. ડીએફસીસી દ્વારા 1.5 વર્ષ અગાઉ બ્રિજનું કામ કરાયું હતું. બ્રિજની દિવાલો બહાર ન આવી જાય તેના માટે પાઇપો દ્વારા બ્રિજને સપોર્ટ અપાયો હતો. બનાસકાંઠામાં 3 માસમાં બીજો બ્રિજ વિવાદમાં આવ્યો છે. અગાઉ ગાંધીનગરની આઈટી ટીમ દ્વારા બ્રિજનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. બ્રિજ દબાઈ જવાના મામલે કલેક્ટરે ડીએફસીસી પાસે લેખિતમાં રિપોર્ટ માંગ્યો છે. દેવપુરા પાટિયા જોડે એક જે રેલવે ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો છે, જે ડીએફસીસી દ્વારા બનાવવામાં આવ્યો છે અને જે છેલ્લા 6-12 મહિનાથી કન્ટિન્યુ ચાલુ અને લોકોના ઉપયોગ માટે મૂકવામાં આવ્યો છે. જે 2 વાર એની જે જગ્યાથી દબાયો છે, 2 વાર એનું રિપેરિંગ થયું છે. નવો બનેલા પુલનું 2 વાર રિપેરિંગ થયું તો પણ અત્યારે પુલ દબી ગયો છે, જેના કારણે ગાડીઓ જમ્પિંગ થાય છે. અને એવું નથી બંને ટ્રેક ઉપર જમ્પિંગ થાય છે, એક જગ્યાએ દબે એવું નથી, સાઈડો એની દબે છે. એટલે જે તે ટાઈમને બનાવતી વખતે જે માટીનું દબાણ કરવું જોઈએ એ થયું નથી, એટલે ધ્યાન રખાયું નથી. જે એન્જિનિયર દ્વારા, ગવર્મેન્ટના ઓફિસરો દ્વારા ધ્યાન રાખવું જોઈએ અને ક્વોલિટીનું એ ધ્યાન રખાયું નથી, જેના કારણે પુલ દબી રહ્યો છે. છતાં પણ હમણાં છેલ્લા 1 મહિનાથી આ બાબતે રજૂઆતો થઈ રહી છે, છતાં પણ કલેક્ટર કે અહીંયા એમએલએ હોય કોઈ પણ આ બાબતે ધ્યાન દોરતા નથી. કેમ કે ખબર નથી કે આ કંપની એટલા બધા કઈ રીતે દબેલા છે, કોઈ આર્થિક લેવડ દેવડ થઈ એ રીતે વાત કરે છે. કલેક્ટર પોતે એવું કહે છે કે ભાઈ અહીંયા પુલ ઉપર કઈ સમસ્યા છે જ નહીં. એક સામાન્ય આદમી પણ એને વ્હીકલ લઈને, ગાડી લઈને, 2 વ્હીલર લઈને ચાલે ને તો એને પણ ખબર પડે છે કે ભાઈ અહીંયા આટલું બહુ ખરાબ કામ થયું છે, ગાડી જમ્પિંગ થાય છે. કોઈ નવો વ્યક્તિ જો પુલ ઉપર સ્પીડમાં 100ની સ્પીડે ચાલે ને તો એની ગાડી કમ્પ્લીટ પુલની પેલી બાજુ જતી રહે, એટલું જમ્પિંગ થાય છે. એટલે આ બાબતે આટલું બધું રજૂઆત થવા છતાં કલેક્ટર સાહેબ એવું નિવેદન કરે છે કે આમાં કોઈ પ્રશ્ન છે જ નહીં, આ વાતને તમે બઢાવો મત આપો એમ. આટલો મોટો ગંભીર પ્રશ્ન છે, સામાન્ય લોકો પણ કહે છે કે આમાં ચેન્જીસ થવું જોઈએ. એટલે અમારી એવી માંગણી છે, આમ જનતાની એવી માંગણી છે કે તાત્કાલિક ધોરણે આનું રિપેરિંગ થાય અને કંપની વિરુદ્ધ કાર્યવાહી થાય. કારણ કે અત્યારે બી કંપની સાઈડોમાં એની જે ગટરો મૂકી છે એ પણ દબવા માંડી છે, એનું લેવલ તૂટવા માંડ્યું છે. એટલે ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર થયો હોય અને અધિકારીઓ એમને સાવરવાનો પ્રયાસ થતો હોય એવું અમને લાગી રહ્યું છે અને સરકાર પણ આ કંપનીને ડીએફસીસીને સાવરી રહી છે એવું લાગી રહ્યું છે. ડીએફસીસી દ્વારા નિર્મિત બ્રિજ બાબતે અનેક જગ્યાએથી અમને રજૂઆતો અને ફરિયાદો મળી હતી. ડીએફસીસી સાથે જે અમે મૌખિક ચર્ચા કરી છે એ પ્રમાણે અત્યારે આઈઆઈટી ગાંધીનગર એમના સેફટી અને એમના જે સેફટી કન્સલ્ટન્ટ છે એમની નેજા હેઠળ જે પણ સમારકામ અને રેમેડિયલ એક્શન છે એની કામગીરી ચાલી રહી છે. મેં એમના પાસેથી એક લેખિત રિપોર્ટ માંગ્યો છે. જે લેખિત રિપોર્ટ આવશે એની અંદર જે પણ જરૂરી જણાશે એ પ્રકારની કાર્યવાહી મેં આગળ હાથ ધરશું. નીલગાય રસ્તે અચાનક આવી જતા જીવલેણ અકસ્માત થયો હતો. જિલ્લામાં જાહેર રસ્તા જીવલેણ બન્યા છે. ક્યારેક ઓવરટેક તો ક્યારેક નીલગાય વચ્ચે આવી જતા જીવલેણ અકસ્માતો બનતા રહે છે. ત્યારે ડભોઈના ધરમપુરી ગામ નજીક નીલગાય ચાલતી કાર ઉપર કૂદતા અકસ્માત સર્જાયો હતો. સમગ્ર ઘટનામાં 2 લોકોને ઈજાઓ થઈ તથા કાર ચાલકનો આબાદ બચાવ થયો. રખડતા ઢોર પછી એસઓયુના માર્ગ પર નીલગાયનો ત્રાસ યથાવત છે. ડભોઈ વન વિભાગ વન્ય પ્રાણીઓને સાચવવામાં નિષ્ફળ પુરવાર થયું છે. દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના અનુદાનિત નિવાસી પ્રાથમિક શાળા કેસરપુરના આચાર્ય
હેતલબેન પટેલ, તેમના પતિ ધર્મેન્દ્ર પટેલ તેમજ નિવાસી પ્રાથમિક શાળાના કર્મચારીઓ સતત ગેરહાજર તેમજ ગુલ્લી મારતા હોવાની વારંવાર લોકબૂમ ઉઠવા પામી છે. કર્મચારીઓ ગેરહાજર હતા. શાળા સમય દરમિયાન વગર રજા રિપોર્ટ ગેરહાજર કર્મચારીઓના હાજરી પત્રક પણ ન હતા. બાળકોની ઓનલાઈન હાજરી પૂરેલી ન હતી. બાળકોની હાજરીના પત્રક પણ ન હતા. ફરજ પ્રત્યે લાપરવાહી દાખવતા હોય તેમજ અનિયમિત હાજર રહીને ફરજમાં ગુલ્લી મારતા શિક્ષકોને લઈને બાળકોના અભ્યાસ પર માઠી અસર પડી રહી છે. બાળકો જર્જરિત ઓરડામાં અભ્યાસ કરી રહ્યા છે. પાછળના ભાગે ઓરડામાં કંતાન મારેલું છે. બાળકોના ભવિષ્ય સાથે ચેડા થઈ રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. જમીનને સંપાદન કરેલી છે અને એના હવે મંડળ દ્વારા સંચાલક મંડળ દ્વારા એની આ કાર્યવાહી ચાલુ છે. એ એના પ્લાનિંગ છે, આ જે ફાઇલ બનાવવાનું બધું કામગીરી ચાલુ છે. આમ લગભગ 1996થી લગભગ ચાલુ ભાડાના મકાનમાં. એ અમારી ભરતી થયા અને પહેલાંની વાત છે. કિશોરભાઈ બીજલભાઈ ડામર. સારું, તમે ધ્યાન દોર્યું છે અમારું, તો તપાસ આપણે કરાવીશું, બરાબર ને? જે કાયદેસર કરવાનું થતું હોય એ કરીશું. ના, ઓનલાઈન હાજરી તો પૂરાય છે ને ઓનલાઈન હાજરી પર જ ચાલે છે. બધી સ્કૂલોમાં તમે જાઓ, ગમે ત્યાં કર્મચારીને બી રાખવાનું હોય છે. બધી તમે જે કીધું પ્રમાણે બધું રજીસ્ટર નિભાવવાના તો હોય જ છે. સારું, વાંધો નહીં, તમે કીધું છે તો ધ્યાન દો. સમાચાર સમાપ્ત કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર પર. દાહોદની અનુદાનિત નિવાસી પ્રાથમિક શાળા કેસરપુરના આચાર્ય કર્મચારીઓ થયા ગેરહાજર. સાળંગપુર ધામ શ્રી કષ્ટભંજન દેવને સંગીતના સાધનોનો કરવામાં આવ્યો દિવ્ય શણગાર. વડોદરા શહેરના મ્યુઝિક ડાયરેક્ટર સનત પંડ્યાએ કર્યું ડિજિટલ સુંદરકાંડનું નિર્માણ. પાલનપુર ડીસા હાઈવે પરના બ્રિજ 1 વર્ષમાં બીજી વખત દબાયો. સંખેડાની બાળકીઓની છેડતી મામલે 6ઠ્ઠા આરોપીની કરાઈ ધરપકડ. આ હતા આજના સમાચાર. કાલે ફરી મળીશું નવા સમાચાર સાથે. ત્યાં સુધી હેડલાઇન ન્યૂઝની સમગ્ર ટીમને રજા આપશો. નમસ્કાર.